ભાવનગરમાં વોર્ડ નંબર 5 માં ઉત્તર કૃષ્ણનગરમાં કોંગ્રેસનો ડંકો, આખી પેનલ વિજય. ભરત બુંદલિયાએ સતત 8મી વખત જીત મેળવી રચ્યો છે નવો ઇતિહાસ. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી વચ્ચે વોર્ડ નંબર 5 એટલે કે ઉત્તર કૃષ્ણનગરમાંથી કોંગ્રેસ પાર્ટી માટે મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા વિરોધી છાવણીમાં સોપો પાડી દીધો છે. ઉત્તર કૃષ્ણનગરના મતદારોએ સ્પષ્ટ જનાદેશ આપતા કોંગ્રેસની આખી પેનલ પર પસંદગીનો કળશ તોડ્યો છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક જીતમાં સૌથી મોટું આકર્ષણ કોંગ્રેસના દિગ્ગજ અને લોકપ્રિય નેતા ભરતભાઈ બુંદલિયાની જીત બની છે. ભરતભાઈ બુંદલિયાએ સતત 8મી વખત વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જે.કે. સિંઘોલ સાથે હિરેનભાઈ, ભાવનગર. અમારા વિસ્તારના મતદારોનો તેમજ અમારી સાથે વર્ષોથી જોડેલા અમારા કાર્યકરોને હું જશ આપું છું અને મેં અને અમારી પેનલે નિષ્ઠા અને પ્રમાણિકતાથી લોકોની વચ્ચે રહીને આટલા વર્ષો સુધી, કારણ કે કોઈ માણસ એકવાર જીતે, 2 વાર જીતે, આ મારી 8મી ચૂંટણી છે. હું 8 ચૂંટણી જીત્યો. આમ તો 9મી ચૂંટણી હોવી જોઈએ, 5 વર્ષ વહીવટદાર હતા, નહીંતર 9 ચૂંટણી હું જીત્યો છે એવું ચોક્કસપણે કહી શકું. પણ 8 વખત જીતીને મારા મતદારોએ મારે પર ભરોસો જે કર્યો છે એ ભરોસો હું કોઈ દી છૂટવા નહીં દઉં. અને લોકોની વચ્ચેની જે કામ કર્યા છે, નિસ્વાર્થ ભાવે પ્રમાણિકતાથી કામ કર્યા છે, એનું આ પરિણામ છે. અને આવતા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરવાના તમામ પ્રયત્નો હું કરીશ. અમારી પેનલ કરશે અને લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરશે. જય હિન્દ, જય ભારત. આ જે પરિણામ છે એનાથી સંતોષ માનો છો? શું કહેવું? સંતોષ 100% અમે માનતા નથી, કારણ કે આવું પરિણામ અમે અમારી જેને કહેવાય કે ધાર્યા બહારનું પરિણામ છે. લોકોએ જે મેન્ડેટ આપ્યો છે એ અમે સ્વીકારીએ છીએ. અમે આવતા દિવસોમાં અમારી કંઈક ક્ષતિ રહી ગઈ છે તો અમે સુધારવાનો પ્રયત્ન કરીશું.